પાલનપુરમાં બંગલામાંથી ઠગાઈ રેકેટ ચલાવતા થરાદના 7 યુવકો ઝડપાયા. સલ્લાના મકાન માલિકે 14,000ના ભાડે મકાન આપ્યું હતું. પાલનપુરના નિધિ બેંગ્લોરમાં 1 નંબરના બંગલામાં નેટવર્ક ચાલતું હતું. સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ CID ક્રાઇમ ગાંધીનગર દ્વારા કરવામાં આવી રેડ. ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર લોકોને ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનના કોઈને સસ્તા ભાવમાં આપવાની લોભામણી જાહેરાતો અને પોસ્ટ અપલોડ કરી અલગ અલગ 21 રાજ્યના લોકો પાસેથી કોઈન ખરીદવાના નામે નાણાં મેળવી સાયબર ફ્રોડ કરતી ટોળકીની ધરપકડ કરી. સાયબર ઇન્વેસ્ટિગેશન યુનિટને NCCRP પોર્ટલ પર સર્ચ કરતા શંકાસ્પદ મોબાઈલ નંબરવાળા પર મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગાલ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી ફરિયાદ અરજી મળી હતી, જેમાં મોબાઈલ નંબરોના લોકેશન પાલનપુર નિધિ બેંગ્લોર સોસાયટીના હતા, જ્યાં રેડ કરી નેટવર્ક ચલાવતા 7 યુવકોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના ખાતાઓમાં 2024-25ના વર્ષમાં લાખો રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું. મોટાભાગના યુવકો કોલેજમાં અભ્યાસ કરતા હતા. ઝડપાયેલા 7 યુવકો થરાદ તાલુકાના જુદા જુદા ગામોના હતા.